મને કોઈનાથી કંઈ ફેર ન પડ્યો અને હું કંઈક કોઈ પ્રતિષ્ઠા મેળવવા એ ન બેઠો, હું આ બેઠો એને જ ઓળખું છું. આ તો એ કહે છે ને હું તમારી સેવા કરું છું ભાઈ. સમજાય? તો હું માનું કે એ માતાજી આવું કીધું. આપશે કોઈ? તો આ બધી અંધશ્રદ્ધા હે. તમે બધા 100 રૂપિયામાં ઇકોમાં રિક્ષામાં લટકાઈને આવો છો ને તમારા પૈસે એ ફોર્ચ્યુનરો લઈને ફરે. સમજાય હે? એટલે વધુ મારો સમય નથી બગાડવો, પણ આ જગ્યા એટલી પવિત્ર છે, આ દાદાનું કામકાજ એવું છે કે હું તો બધાની અરજી કરું જ છું. પણ જો તમે તમારા મનથી અરજી કરશો, તમારું તપ લગાવશો, તો મારો ઠાકર આજ નહીં તો કાલે તમારા ઉંમરે આવે ને આવે. પણ જેને મારી પાસે જોરાઈ લેવું છે ને કામ કઢાઈ લેવું છે એ અપેક્ષા લઈને નહીં આવતા. કોઈ દાડો હું કદાચ સાંભળી લે, બાકી મારો ઠાકર સાંભળવાનો નથી. આ હું લખીને આપું છું. પણ આ જો રાત દાડો આટલાની સેવા કરીએ છીએ અને કદાચ તમારા ભાગ્યમાં ના હોય, પણ આજથી તમે એવું નક્કી કરીને જાઓ કે કાલથી નવેસરથી જીવવું છે, કોઈને કંદડવું નથી, કોઈની નિંદા કરવી નથી, કોઈનામાં આડા પગ નાખવા નથી, અને ભગવાન જેમ જીવાડે એમ જીવવું છે. અને જો 21મા દાડે મારો ઠાકર હાકળ ના ખકડાવો, ભૂવાપણી બંધ કરી દઉં. પણ એવા બનજો. ભગવાન પાસે બાજી લેશો ને હું દુઃખી છું ને હું થાકી ગયો ને, તમે તમારા લખણે દુઃખી છો, ભગવાન કોઈને દુઃખી ન કરતો. આ સ્વીકારી લેજો. ના મજા આવે ના આવતા. સમજાય? એટલે આગળનું જે સમજાવશે એને અનુસરવાનું છે. મારી પાસે આ જ છે, તમને મજા આવે તો આવજો, કારણ કે મેં એની ભક્તિ કરવાનો ઠેકો લીધો છે. સમજાય ને? અને એ ભક્તિ પતે પછી તમારી બધાની સેવા કરી. બાકી તમને ઉતાવળ હોય, ઘણાય મંદિર છે, અહીં કોઈ ફરિયાદ કરવા ના આવતા. મેં કોઈને આમંત્રણ ના આપ્યું. અને જેનો સાચો હૃદયનો ભાવ